ચાંદીપુરા વાયરસના 2 કેસ નોંધાતા હડકંપ. કઠલાલના મિર્ઝાપુરના શિરાની મુવાડીમાં 4 વર્ષનું બાળક ચાંદીપુરાની ઝપેટમાં આવ્યું છે. સાડોલ ગામની સીમમાં રહેતા 1 વર્ષના બાળકનું ચાંદીપુરાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બંને બાળકોને સારવાર માટે ગાંધીનગર સિવિલમાં દાખલ કરાયા છે. ઘટનાની જાણ થતાં ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે. આરોગ્ય વિભાગે બંને ગામમાં સર્વેની કામગીરી શરૂ કરી છે. ગામમાં દવાનો છંટકાવ કરીને આરોગ્ય વિભાગે જાગૃત કર્યા છે. લોકોને સાવચેત રહેવા માટે આરોગ્ય વિભાગના અધિકારીની અપીલ. બાળકોની લક્ષણો દેખાવા પર આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવા માટે અપીલ કરી છે. પરમ દિવસે એક બાળકને તાવ આવ્યો હતો. એ કપડાં ખાનગી હોસ્પિટલમાં લઈ ગયેલા ને, પણ તે રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું ચાંદીપુરમ નામના રોગના લક્ષણો જણાતા એને હાલ ગાંધીનગર સિવિલ ખાતે દાખલ કરી એની સારવાર હેઠળ છે. અને હાલ આરોગ્ય વિભાગની ટીમ આવી અને જુદા જુદા વિસ્તારમાં ટીમ બનાવી અને સર્વે કરવાનું કામ ચાલુ છે. અમને ગઈકાલ રાત્રે મેસેજ મળ્યા કે ભાઈ ચરેડ પીએસસીના મિર્ઝાપુર ગામના સીમ વિસ્તાર શિરાની મુવાડીની અંદર એક બાળકને શંકાસ્પદ ચાંદીપુરમના લક્ષણો સાથે ગાંધીનગર ખાતે દાખલ કરેલો હોય, તમારે તાત્કાલિક કંટ્રોલ એક્ટિવિટી કરવાની છે. તો અમે આજ સવારે શિરાની મુવાડી ખાતે કંટ્રોલ એક્ટિવિટી માટે ફોકલ સ્પ્રે કામગીરી, પછી એન્ટોમોલોજીકલ કલેક્શન તથા પીએસસી ચરેડના કર્મચારીઓ દ્વારા ડસ્ટિંગ કામગીરી તથા સર્વેલન્સ કામગીરી કરવામાં આવેલ છે. અને આ એરિયાની અંદર આ પ્રકારના લક્ષણો ધરાવતા એક પણ બાળક અન્ય જોવા મળે નથી, જેથી કરી આપણે સેફ છીએ. અહીં જે કપડોના માં જે આ ચાંદીપુરા વાયરસનો સસ્પેક્ટેડ કેસ મળ્યો હતો, એમાં એને ફીવર સાથે ખેંચ આવી હતી, જેથી અહીંયાના કપડોના પીડિયાટિશિયન પાસે એને દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ એક જ દિવસમાં એને ફીવરની સાથે ખેંચના સિમ્ટમ્સ આવતા એને મોટી હોસ્પિટલ જીમર્સમાં ગાંધીનગર ખાતે દાખલ કરવામાં આવ્યું છે, જે હાલે સારા બાળ રોગ નિષ્ણાંતોની સીધી દેખરેખ હેઠળ એની સારવાર ચાલી રહી છે.